સંદેશ પથારે ઉનો પણ સાવરિયા નહીં। પરમાત્મા શ્રી કૃષ્ણને પોતાના સંદેશ મોકલ્યા છે, પણ એ પોતે નથી આવ્યા છે। પણ જ્યારે બધી ગોપીઓ ગાંડી થઈને અને એકદમ પ્રેમ તલ્લીન થઈને પરમાત્માને યાદ કરતા છે, ત્યારે ઉદ્ધવ પોતાના નિર્ગુણ બ્રહ્મને કહેતા છે કે હે ગોપીઓ, આ બધું છોડો, આનાથી કાંઈ તમને પ્રાપ્ત નથી થવાના। તમે અષ્ટાંગ યોગ કરો અને યોગના માધ્યમથી પરમાત્માનો મિલન થશે, પરમાત્માને પ્રાપ્ત કરી શકશો। અને આવી રીતે પરમાત્માના વિયોગમાં, પરમાત્માના પ્રેમમાં તમે પડીને અને ક્ષણ ક્ષણ તમે એમને યાદ કરી રહ્યા છો, એ હવે આવવાવાળા નથી। એટલા માટે તમે આ બધું છોડો અને હું તમને જે કહી રહ્યા છું તો તમે પ્રેમથી સાંભળો। કહેતા છે કે તમે વિચાર કરો કે કૃષ્ણ કદાચ બ્રહ્મ હતા, એમ બ્રહ્મ હશે તો તમને છોડીને કોઈ દિવસ જાય ના જાય। એટલે તમે એમને બોલો અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો। ત્યારે ગોપીઓ કહેતા છે તારા જે નિર્ગુણ બ્રહ્મ છે એમને હું કદાચ ભરી લઉં, પણ એક જ મારા પાસે મન હતો તો એ કોના પાસે ગયા છે? એ પરમાત્માના સાથે ગયા છે। અને હવે મારા પાસે કંઈ છે જ નહીં। કેમ કે તારા જગદીશને મધવા માટે મન જોઈએ, બુદ્ધિ જોઈએ, આત્મા જોઈએ, એ મારા પાસે કંઈ